હલો મિત્રો, દહીં વડા બનાવવાના છે આજે. તો દહીં વડા માટે મેં આ વાડકીના માપની 2.5 વાટકી જેટલી અડદની દાળ લીધી છે. હવે એને સાફ પાણીથી 2-3 વખત ધોઈને 3 કલાક સુધી મેં પલાળી રાખીશું. મિત્રો, મેં અડદની દાળને 3 થી 4 પાણી ધોઈને સરસ મસ્ત પાણી મૂકીને પલળવા દીધી છે. દાળ ડૂબે તેટલું પાણી લીધું છે. હવે એને 3-4 કલાક સુધી તો મસ્ત પલળવા દઈશું. અડદની દાળ પલાળી રાખી હતી એ મસ્ત પલળીને સરસ થઈ ગઈ છે, ફૂલી પણ ગઈ છે. હવે આને આપણે વગર પાણીએ મિક્સર જારમાં ક્રશ કરીશું. પાણી બિલકુલ લેવાનું નથી ને મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી દઈશું. હવે મિત્રો, આપણે દહીં વડા માટેનું દાળ મસ્ત ક્રશ કરી દીધી છે. હવે બિલકુલ પાણી નાખ્યા વગર દાળ ક્રશ કરી છે. એકદમ જાડું થઈ ગયું છે. જુઓ, થોડી વાર લાગે, કષ્ટ પડે, પણ દાળ સરસ પાણી વગર જ ક્રશ કરવાની હોય છે. હવે આને બરાબર ફેંટી દેવાની હોય છે. મિત્રો, આને હાથેથી જ આપણે ફેંટવું પડશે. જેટલું વધારે ફેંટશું એટલે આપણા દહીં વડા એકદમ સોફ્ટ થશે, રૂ જેવા એકદમ. મિત્રો, ફેંટતા ફેંટતા મસ્ત હાથ પણ દુખી જાય છે અને ફેંટીએ ને તો એનો કલર પણ ચેન્જ થઈ જશે. જરાક લાઇટનેસ બ્રાઉન વ્હાઈટ જેવો કલર આવી જશે. અને એને બરાબર ફેંટાયું છે કે નહીં એ ચેક કરવા માટે એક વાડકીમાં પાણી લેવાનું હોય છે. અને પાણીમાં આપણે બેટર થોડુંક નાખીશું ને તો એ તરત જ ઉપર આવી જશે. જો ઉપર તરતું હોય એટલે સમજી લેવાનું કે બરાબર મસ્ત ફેંટાઈ ગયું છે. દહીં વડાનું ખીરું તૈયાર થઈ ગયું છે. એની અંદર આપણે હવે બધા મસાલા કરીશું. મિત્રો, આપણે હવે દહીં વડાના ખીરામાં મોટો ટુકડો આદુનો ટુકડો ખાયણીમાં ક્રશ કરીને નાખ્યો છે. પછી એમાં થોડું શેકેલું જીરું લઈશું, તે પણ એડ કરીશું. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડીક હિંગ એડ કરીશું. આમાં હિંગ તો નાખવી જરૂરી છે અને એનો સ્વાદ પણ સરસ લાગે છે. 8 થી 10 કડી પત્તા છે, એને હું ઝીણા ઝીણા સમારીને નાખી દઈશ. મિક્સ કરી દીધું છે અને હવે આપણે એને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. એક સાઈડ તેલ ગરમ મૂકી દઈશું અને વડા ઉતારવાની તૈયારી કરી દઈશું. ચાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે વડા ઉતારી દઈશું. તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. વડા નાખીએ છીએ તરત ઉપર આવી જાય છે. મસ્ત લાઇટ બ્રાઉન થઈ ગયા છે, કલર ફાઇન આવી ગયો છે. હવે આને આપણે બહાર કાઢી દઈશું. આ વડા તો એકલા પણ ખાવાની મજા આવે એવું છે. હવે આ વડા ઉતારી દીધા છે, એને ગરમ ગરમ પાણીમાં એડ કરવાના છે. તો પાણી મેં લઈ લીધું છે. પાણીની અંદર આપણે થોડીક હિંગ એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરીશું. એને મસ્ત હલાવી દઈશું અને વડા બધા એની અંદર સોફ્ટ થવા માટે આપણે મૂકી દઈશું. ચાલો, દહીં વડા માટે આપણે દહીં લઈ લીધું છે. એની અંદર આપણે તમને જેવું ગળ્યું જોઈએ એ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું અને એને બરાબર આપણે મિક્સ કરી દઈશું. આપણા વડા મસ્ત પાણીમાં નાખીને સોફ્ટ કરી દીધા છે, ઠંડા થઈ ગયા છે. હવે એને પાણીથી બહાર કાઢી લઈશું. આપણે એકદમ સોફ્ટ થયા છે વડા. હવે એની ઉપર આપણે દહીં મૂકીશું.
દહીં વડા છે એટલે દહીં તો વધારે નાખવું પડશે આપણે. દહીં એડ કરી દઈશું. તમને જેવું જોઈએ એવું દહીં લેવાનું, વધારે ઓછું. ઘણાને ઓછું પણ ગમતું હોય છે, ઘણાને વધારે પણ ગમતું હોય છે. આપણે દહીં એડ કરી દીધું છે. હવે એની ઉપર ઘડી ચટણી એડ કરીશું, મીઠી ચટણી. એની ઉપર ગ્રીન ચટણી એડ કરીશું આપણે. એની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું આપણે પહેલાં. પછી એની ઉપર થોડુંક શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું આપણે. થોડાક ધાણા મૂકીશું, કઢી પત્તું મૂકીશું આપણે. અને તમને જોઈએ ગમતી હોય તો થોડી સેવ એડ કરીશું. તો આપણા મસ્ત દહીંવડા તૈયાર છે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.